વિરમગામ વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલું અવધની સામે અનુસૂચિત જાતિનું સ્મશાન આવેલું છે। આ સ્મશાનમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું દૂષિત પાણી ફરી વળ્યું છે। ત્યારે સ્મશાને ચારેકોર ગંદુ પાણી હોય ત્યારે દફનવિધિ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે। ધીમે ધીમે રોડ ઉપર દફનવિધિ કરવાનો સમય પાકી ગયો છે। આ બાબતે અવારનવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। એક વર્ષ પહેલાં પોપટ ચોકડી બાજુની સોસાયટીમાંથી આવતું દૂષિત પાણી અટકાવવા માટે આડોપાડો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ થોડા સમય સુધી ગટરનું દૂષિત પાણી અટકી ગયું। હાલમાં જે છે તે સ્થિતિમાં ગટરનું દૂષિત પાણી ભરેલું જોવા મળે છે। આ બાબતે અનુસૂચિત જાતિ સમાજના શુભચિંતક તેમજ વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા 4 પ્રતિનિધિઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ ઓફિસર સહિત સત્તાધીશોએ ધ્યાન આપવું જરૂરી છે। વિરમગામ વોર્ડ નંબર 2માં અનુસૂચિત જાતિનું સ્મશાન જે આવેલું છે અવધની સામે બિલકુલ હાર્દિક પટેલ માનનીય ધારાસભ્ય શ્રીની ઓફિસની સામે અનુસૂચિત જાતિનું સ્મશાન આવેલું છે। આ સ્મશાનમાં વર્ષોથી વિકાસ થયો નથી। વિરમગામ નગરપાલિકામાં અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે પણ કોઈ ધ્યાન આપતું નથી। તમે જોઈ શકો છો કે પાછળના ભાગમાં દૂષિત પાણીથી આખું સ્મશાન ભરેલું છે। અનુસૂચિત જાતિ સમાજના લોકો દફનવિધિ કરે છે પરંતુ દફનવિધિ કરવા માટે જગ્યા અહીંયા નહિવત બચી છે। ત્યારે રોડ ઉપર રોડની બાજુમાં દફનવિધિ કરવાનો આજે વારો આવ્યો છે। તમે જુઓ છો કે અહીંયા કોઈ પ્રકારનો વિકાસ દેખાતો નથી। અનુસૂચિત જાતિના લોકો વારંવાર આ દૂષિત પાણી અટકાવવા માટેની રજૂઆત કરી ચૂક્યા છે। 1-1.5 વર્ષ પહેલાં નગરપાલિકાએ પાછળના ભાગમાં ગટરનું દૂષિત આવતું પાણી બંધ કરેલું, ફરીથી પાછી આ સમસ્યા ઉદ્ભવી છે। તો આના માટે જવાબદાર કોણ? વિરમગામ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, નગરપાલિકાના ચીફ ઓફિસર કેમ ધ્યાન આપતા નથી? અનુસૂચિત જાતિના સ્મશાનનો વિકાસ કેમ કરવામાં આવતો નથી? તે આજે અનુસૂચિત જાતિ સમાજના લોકો પ્રશ્ન પૂછવા માંગે છે। સાથે સાથે વિસ્તારના જાગૃત યુવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમારી ઓફિસની સામે બિલકુલ અનુસૂચિત જાતિનું સ્મશાન આવેલું છે ત્યારે આ સ્મશાનમાં દૂષિત પાણી ચારે કોર ફેલાયેલું છે। અંતિમ વિધિ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે। તો આપ સાહેબ પણ યોગ્ય ધ્યાન આપશો, નગરપાલિકાને જરૂરી સૂચના આપશો। અનુસૂચિત જાતિના લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે। અનુસૂચિત જાતિના લોકોને જીવતા જીવતો અધિકાર મળતો નથી, સન્માન મળતું નથી, પણ મૃત્યુ થયા બાદ પણ એની અંતિમ વિધિ કરવામાં પણ અડચણ પેદા કરવામાં નગરપાલિકા ઊણી ઉતરતી નથી। તો નગરપાલિકાના સત્તાધીશો જાગે, ચીફ ઓફિસર પોતે અહીંયા મુલાકાત લેવી એવી અમે માગણી કરીએ છીએ। જો આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અનુસૂચિત જાતિના લોકો ઉગ્ર આંદોલન કરશે।